તો ફાઇનલી મિત્રો આજ તમારા ભાઈનું પાકું થઈ ગયું સુરત જવાનું ટિકિટ હું લઈ આવ્યો છું. હું તમને ટિકિટ બતાવું. તો મિત્રો આ છે આપણે સુરત જવાની ટિકિટ. ભલે ટિકિટ ફાટી ગયેલી પણ ટિકિટ કહેવાય. ચાલો કાકાના વંડામાં જોયું તો આ બધા બદામની વાટે ઊભા હતા ને ઓલો બદામ દેખાડ ખિસ્સા મૂકી દેતો. મારા કાકાને એમને ઠેલા બધા પેક કરી નાખ્યા હતા. એ બધા મારી હારે આવવાના છે સુરત આજે. અને કરી નાખી છેલ્લી વાર રેપ્ટર ચાલુ નીકળી ગયો ચારબાઈમાના મંદિર બાજુ. આજ થોડુંક પૂન કરવાનું મન થાય છે. પૂને કરી નાખું અને દેખાઈ ગઈ રામોડી બિસ્કિટ નાખતો હતો. બિસ્કિટ રામોડી હેઠી નથી પડવા દેતી ખાઈ જતી હતી. બોલો અને આવી ગયો ચારબાઈમાન રખાતાના દર્શન કરવા અને ઉભા રહી ગયા મારા કાકા છોકરાની બધા બસની વાટે. વાસી વરાજો એમ કે હાલો સુરત. 9 જણા છે ઠેલા એટલા જ છે મિત્રો. બસના પૈસા તો આપણે કાઠિયાવાડી વસૂલ વાળો. સિંગલના સોફામાં એટલે બધા બાસકા લઈ જાય એ કોણ કરીએ કે આપણે કાઠિયાવાડી જ કરીએ કે બીજા કોઈનો કામ નહીં હો. અને આ મિત્રો આપણે કાઠિયાવાડીનું ટેલેન્ટ છે અને કરી નાખી બસ 80-90 એટલી બધી ફાસ્ટ આવી તો ડીઝલ ખૂટી ગયું. બોલો અને આ ડીઝલનો કાંટો જો આપણા ઘરનું રાશન આવી જાય મહિનાનું તો હજી ચાલુ જ છે. બોલો અને બાજુમાં હાઈવે હતો ને ઠંડો પવન બહુ આવતો હતો. એમ લાગે શિયાળો આવી ગયો એવો. અને મિત્રો અહીંયા અંદર આવીને જોયું તો બધા લાંબા લહ થઈ ગયા. તો હું ઘડીક લાંબો લહ થઈ જાઉં અને હોટલ આવીને તમને મળવું. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા હોટલ ને આપણા કાંક આવું સાંભળવા મળ્યું. સીધું નીચે આવ્યો. તમારી દીદી નીચે આવી કે બાપા મારે ભાગ લેવો છે. મારી દીદી કે બાપા હું બસ આંકો. મેં કીધું બટા આપણે સુરત જવાનું છે ઉપર નહીં. ફાઇનલી મિત્રો સુરત પહોંચી ગયા છે આપણે રૂમે. મિત્રો બસ વાળા બસ હાંકી છે કાળો ગજબ જબર બસ હાંકવા વાળો હતો. 4:30 નો ત્યાં સુરતમાં પહોંચાડી દે. લાઈક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.